બે બાળકોની જવાબદારી સાથે હું મારી કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કઈ રીતે કરું છું એ હું તમને આજ જણાવીશ. આપણો માઇન્ડસેટ હંમેશા એવું હોવો જોઈએ કે 2 કલાક સૂઈને પણ સવારે તો ઉઠવાની તૈયારી હોવી જ જોઈએ કે જેટલા વાગે જાગવાનું એટલા વાગે જાગવાનું જ. ટાર્ગેટ રાખો કે આટલું વાંચવાનું જ ફરજિયાત. પછી કોઈ પણ એક વિષયને આપણે 10,000 કલાક આપીશું ને તો એ વિષય આપણો એવો સરસ તૈયાર થઈ જશે કે એમાં કંઈ જ નહીં છૂટે. હંમેશા તૈયારી એ રીતની જ રાખવાની અને દરેક સબ્જેક્ટની અલગ અલગ બુક બનાવવાની અને ઘરના કામ માટે પણ એક ફિક્સ ટાઈમ રાખો કે 1 કલાકમાં આટલું હાઉસવર્ક કમ્પ્લીટ કરી જ નાખવાનું અને પછીનો તરતનો 1 કલાકના ટાઈમમાં હું આટલું વાંચવાનું કરી જ લઈશ. આવા માઇન્ડસેટ સાથે આપણે વાંચીશું તો તૈયારી કરી જ શકીશું. હું પણ આવી રીતે ઘરે રહીને 2 બાળકોની સાથે તૈયારી કરું છું. સરકારી નોકરી પણ કરું છું, ઘર પણ સંભાળું છું. તો તમે પણ આ રીતે કરી શકો અને ફોનને બિલકુલ વચ્ચે અડવાનો નથી. આ રીતનો ટાર્ગેટ રાખવાનો. અને જો બહુ જ એમ થાય કે હવે નથી થતું તો પણ 5 મિનિટ 10 મિનિટનો વચ્ચે રેસ્ટ લઈને પણ સ્કીપ નહીં કરવાનું, છોડવાનું નહીં, કન્ટિન્યુ ચાલુ રાખવાનું. ભલે દોડતા રહીએ તો બેસ્ટ, પણ દોડતા ન રહીએ તો ચાલીએ એ પણ બેસ્ટ, પણ આપણે છોડવાનું નથી, ક્વાઇટ કરવાનું નથી. એટલું ઝડપી કામ કરો. ઘરનું કામ જ્યારે હું કરું છું મારું 1 કલાકનો હું ટાર્ગેટ રાખું કે 1 કલાકમાં મારે આટલું કામ તો કરી જ નાખવાનું. હું એક લિસ્ટ તૈયાર કરી નાખું કે આટલા કામ અને 1 કલાકમાં મારે આટલા કામ પૂરા કરી નાખવાના અને પછી એટલા કામ 1 કલાકનો ટાર્ગેટ આપીને 1 કલાકમાં એ બધા જ કામો પૂરા કરી નાખું અને કામ કરતી વખતે એટલી સ્પીડથી હું મારું બધું ઘરનું કામ પૂરું કરું કે જાણે હું ઓલિમ્પિકમાં દોડતી હોય, હું રીતસર હાંફતી હોય એ રીતે જ હું મારા ઘરનું દરેક કામ કરું. આટલી સ્પીડથી આપણે વર્ક કરશું ને તો જ આપણે એક્સ્ટ્રા ટાઈમ કાઢી શકીશું. બાકી પોસિબલ જ નથી કે છોકરાઓ સરકારી નોકરી કરતું જવાનું પ્લસ ઘર સંભાળતું જવાનું અને પ્લસ ટાઈમ કાઢવો. એ બહુ અઘરી વસ્તુ છે. પણ જો ટાઈમ કાઢવો હોય તો આ રીતે આપણે 30 મિનિટનું કામ 15 મિનિટમાં કરવાની તૈયારી રાખવી જ પડશે. તો જ આપણે એક્સ્ટ્રા ટાઈમ બચાવી શકીશું અને તો જ આપણે નવું કંઈક વર્ક કરી શકીશું. બાળકોને પણ આપણે ટાઈમ આપવો જરૂરી છે. જેમ કે હવે મારું મોટું બાળક જે છે તે 6 વર્ષનું છે, ફર્સ્ટમાં છે, તો એને પણ મારે હોમવર્ક કરાવવાનું હોય, એને નવડાવવું, ધોવડાવવું, ખવડાવવું બધા કામ હોય. બીજું નાનું બાળક 2 વર્ષનું છે તો એને પણ મારે બધું એનું જે કંઈ હોય એ બધું કરવાનું હોય. એટલે થોડું ટફ રહે, પણ હંમેશા 5-5 મિનિટનો હિસાબ રાખો. જેમ કે મારું ટાઈમ ટેબલ છે, હું ચોપડામાં બધું જ લખું છું ડેઈલી કે 8 વાગે હું મારું કામ સ્ટાર્ટ કરું છું તો 8થી લઈને 8:05 મિનિટ સુધીની અંદર મારે પ્લેટફોર્મ સાફ થઈ જ જવું જોઈએ ફરજિયાત. પછી 8:05થી લઈને 8:10